હેલો, કેમ છો મિત્રો? ફરી એક નવી વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. અને વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ચાલો મિત્રો, તો આપણે પહોંચી ગયા છીએ સુરાપુરા ધામ ભોળાત અને આપણે દાદાના સાનિધ્યની અંદર દાદાનો ઇતિહાસ છે એની વાત કરવાની છે. તો ચાલો મારી સાથે વિડીયોમાં બન્યા રહો અને આપણે દાદાના દર્શન કરવી અને દાદાનો થોડો ઘણો ઇતિહાસ પણ જાણવી. વીર રાજાજી અને તેજાજી 900 વર્ષ પહેલાનો ઇતિહાસ. અને વીર તેજાજી અને રાજાજી પાળિયા થઈને પૂંજાણા અને ભક્તોને સાસા માર્ગ ઉપર લઈ જાય અને સાસો માર્ગ દેખાડે છે. અને દાદાને અહીંયા સ્થળ ઉપર કઈ રીતના લાવ્યા એનો પણ તમને થોડી ઘણી ઇતિહાસની વાત કરું તો વિક્રમ સંત 1972 સુદ પૂનમ તારીખ 22/4 અને 2016 શુક્રવારને હનુમાન જયંતિના રોજ પાન પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ભોળાત નાની બા રિંગ રોડ ઉપર અત્યારે દાદાનું સ્થાન કરવામાં આવ્યું હતું. 900 વર્ષ પહેલા વેલુડી બસાવવા માટે તેઓ ભોળાતમાં વીર તેજાજી અને વીર રાજાજીનું ખાંભિયું આવેલું છે. અત્યારે દાનભા બાપુ છે એ તમને અહીંયા કયા વારે મળે એની તમને વાત કરું તો દર સોમવાર ને મંગળવારે બેઠક દાદાની થાય છે. ત્યારે તમને દાદા અહીંયા જોવા મળે ને દાદા વીર રાજાજી અને વીર તેજાજી એમના પિતાનું નામ વિક્રમસિંહ શિવશંકરસિંહ અને માતાનું નામ ગંગાબા હતું. તે સર્વ પુત્ર ક્ષત્રિય કુળના અને સોહણ જાતના હતા અને સારણની દીકરીને વેલડું લૂંટતા 900 વર્ષ પહેલા વીર રાજાજી અને વીર તેજાજી સારણની દીકરીની વારે આવ્યા હતા. આ છે ભોજનશાળા. અહીંયા આવી અને તમે પ્રસાદીનું પણ ગ્રહણ કરી શકો છો. જરૂર ને જરૂર ભોળાત આવો એટલે પ્રસાદી લીધા વગર તમને જવા ન દે. અમે તો દાદાની જગ્યામાં પહેલી વાર આવ્યા છે અને શાંતિનો અનુભવ થાય છે. તમારે શાંતિનો અનુભવ કરવો હોય તો તમારે પોતે જ ભોળાત આવી અને દાદાને સાત નમન કરી અને તમારે શાંતિનો અનુભવ કરવો પડે. એના માટે તો હું તમને કઈ ન શબ્દમાં કહી શકું. અને હજારોની લોકો અત્યારે છુટ્ટી છે એટલે પબ્લિક એટલું છે એમ નહીં, પણ પબ્લિક તો આવા ધાર્મિક વિડીયો જોવા માટે હમણાં જ મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને શેર કરો. જય શ્રી રામ, જય મહાદેવ.